ડૉક્ટર ઉપર ફોન આવ્યો. ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ ઓલા 15 નંબરમાં જે દર્દી છે એની તબિયત કેવી છે? ડૉક્ટર કે એની તબિયત તો સારી છે, ઘણી રિકવર થઈ ગઈ છે. એ કે ચિંતા જેવું કાંઈ છે નહીં. કે તો એને રજા આપી દો ને. તો કે તમે કોણ બોલો છો? તો કે હું 15 નંબરનો દર્દી જ બોલું છું. દર્દીને એમને હલવાડી રાખે. હા, એક જણો તમને દાંત કઢાવવા ગયો, દાંત કઢાવી લીધો ને ડૉક્ટરને પૂછ્યું કેટલા પૈસા દેવાના? ડૉક્ટર કે 100 રૂપિયા. તો કે બાર બોર્ડમાં તો 50 રૂપિયા જ લખ્યા છે. તો કે તારો એક દાંત કાઢ્યો તે જોસ્તી રાડ પાડી, બાર એક દર્દીએ તો ઊભો થઈને વયો ગયો. હમણાં બે પતિ પત્ની બાજુમાં બેઠા હતા. એમાં એની ઘરવાળી એના ઘરવાળાને કે મને એક વિચાર આવે છે. તો એનો ઘરવાળો કે બોલ નહીં, કે વિચાર આવે બહુ સારી વાત છે, કે તમે મને 1 લાખ રૂપિયાનો નેકલેસ લઈ દો ને તો મારી દિવાળી સુધરી જાય. એનો ઘરવાળો કે બહુ સારો વિચાર છે. એ કે મને એક વિચાર આવે છે. અને ઘરવાળી કે શું વિચાર આવે છે? કે તારા બાપુજી મને 1 લાખ રૂપિયાનો ચેક લખી દે ને તો મારી દિવાળી સુધરી જાય.